સિનિયર નેતાઓના ભાજપમાં જોડાવા મુદ્દે જ્ઞાનીબેને પ્રહાર કર્યા છે। સામ, દામ, દંડ અને ભેદની નીતિથી આગેવાનો ભાજપમાં જોડાય છે। જે સ્વાર્થી લોકો હશે તે લોકો ભાજપમાં જશે। કોંગ્રેસ મજબૂત થશે ત્યારે આ બાજુ આવશે તેવું તેમણે નિવેદન આપ્યું હતું। ખોટા કેસની ધમકીથી આગેવાનો આ નિર્ણય લઈ રહ્યા છે। હું જીવું છું ત્યાં સુધી કોંગ્રેસ છોડવાની નથી તો ભાજપ તરફ પોતાનું ઓશીકું પણ કરવાની નથી। જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કઈ હોય સમયને સંજોગો હોય એમાં ઉપડવા માંગતી નથી, પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય, પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે, પણ બધાને તક નથી મળતી। જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય, પ્રજા હોય એમની લાગણી દુભાતી હોય છે, છતાં સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક। 2 લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટી ચાલુ કર્યો ત્યારે એ બાજુ ત્યારે ક્રેજ છે એટલે જે સ્વાર્થી લોકો છે એ બાજુ જશે, આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે। એટલે કે રાજકારણ લોકશાહી એની પરંપરા રહી છે, હંમેશા ઉગતા ને પૂજતા હોય અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય, ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય, પરિવારો પર ખોટા કેસો કરવા માટેની, અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા